તો હવે ગુજરાતના લોકો આતુરતાપૂર્વક ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વખતે ચોમાસાનું આગમન નિર્ધારિત સમય કરતાં થોડું મોડું થવાની શક્યતા છે. હવામાન વિભાગ અને વિવિધ એજન્સીઓના પૂર્વાનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. જી હા દોસ્તો, તમને સૌથી મોટી અને મહત્વપૂર્ણ વરસાદ વિશેની અપડેટ જણાવીએ કે 21થી 25 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે અને કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે તેના વિશેની આજે મહત્વપૂર્ણ અને ખાસ અપડેટ જાણીએ. તેના પહેલાં જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો ચાલો દોસ્તો, આજના વિડીયોને શરૂ કરીએ. જી હા દોસ્તો, આપશોને સૌથી મોટી અને મહત્વની આજની પહેલી અપડેટ જણાવી દઈએ કે આગામી 4 થી 5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદની થશે દસ્તક. આપસોને જણાવી કે ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે, પરંતુ આ વખતે તેનું આગમન સામાન્ય કરતાં થોડું મોડું થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ ચોમાસું આગામી 4 થી 5 દિવસ બાદ ગુજરાતમાં દસ્તક આપી શકે છે. ખાસ કરીને 21 થી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘાવી માહોલ છે તે જોવા મળી શકે છે અને હાલમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ છે તે યથાવત રહી શકે છે. જેથી કરીને સૌથી મોટી અને મહત્વની અપડેટ તમારા સૌ માટે આવી રહી છે, ખાસ માહિતી. અને ત્યારબાદ જણાવીએ તમને કે અનેક વિસ્તારોમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 17 અને 18 જૂન દરમિયાન સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. આ વરસાદ છૂટા છવાયા વિસ્તારોમાં જોવા મળી શકે છે. જોકે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. હાલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં પણ આ સ્થિતિ છે તે યથાવત રહેવાની છે. રાજ્યમાં ચોમાસાની અસર છે તે વધુ સ્પષ્ટ થવાની છે. નેશનલ સેન્ટર ફોર મીડિયા રેન્જ વેધર ફોરકાસ્ટિંગના અનુમાન મુજબ 17 થી 19 જૂન દરમિયાન ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ છે તે જોવા મળી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં પણ હળવા ઝાપટા પડી શકે છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે તે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 20 થી 26 જૂન દરમિયાન રાજ્યમાં ચોમાસાની અસર વધુ સ્પષ્ટ જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ નોંધાઈ શકે છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તમને સૌને, તો અમદાવાદમાં મહત્તમ 40.6 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે. અમદાવાદમાં હવામાનની વાત કરીએ તો આજે શહેરમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જોકે ગરમીમાં ખાસ રાહત મળવાની સંભાવના નથી અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. લઘુત્તમ તાપમાન છે તે 30 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે અને ગત 16 જૂનના રોજ અમદાવાદમાં મહત્તમ 40.6 ડિગ્રી અને લઘુત્તમ 29 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં પણ આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને જ્યાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ગત દિવસે રાજકોટમાં 38.5 ડિગ્રી મહત્તમ અને 26.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે દોસ્તો તમને સૌને વાત કરીએ વધારે તો 16 જૂનના રોજ વડોદરામાં 39.2 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. સુરત શહેરમાં આજે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરના મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સુધી રહી શકે છે. ગત દિવસે સુરતમાં 35 ડિગ્રી મહત્તમ અને 28.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહી શકે છે. 16 જૂનના રોજ વડોદરામાં 39.2 ડિગ્રી મહત્તમ અને 29.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. વિસ્તારોમાં પણ ચોમાસું આગળ દક્ષિણ પશ્ચિમ ચોમાસું હાલ તેની નિર્ધારિત ગતિએ આગળ વધી રહ્યું છે અને તેની ઉત્તરીય મર્યાદા હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાચલમ, કોરાપુટ, રાંચી અને મુઝફ્ફરપુર સુધી પહોંચી છે. ભારતીય હવામાન વિભાગના અહેવાલ મુજબ આગામી 4 થી 5 દિવસમાં તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ બાકીના વિસ્તારોમાં પણ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે.
હાલ પંજાબથી બિહાર સુધી ફેલાયેલી ટ્રફ હરિયાણા અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ ઝારખંડ બિહાર વિસ્તારથી હવામાન પ્રણાલીઓના કારણે દેશના હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ઉપરાંત 18 જૂનથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે આગામી એક સપ્તાહ દરમિયાન પશ્ચિમ અને ઉત્તર ભારતમાં અનેક રાજ્યોમાં હવામાન પર અસર જોવા મળી શકે છે. ગુજરાતમાં પણ 16થી 18 જૂન દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેથી કરીને વરસાદને લઈને સૌથી મોટી અપડેટ આવી ગઈ છે દોસ્તો. ખાસ કરીને 21થી 25 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને બાકીના જે વિસ્તારો છે તેની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો હવામાનને લઈને સૌથી મોટી અને મહત્વપૂર્ણ અપડેટ છે તે તમારા સૌ માટે આવી ગઈ છે. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મોટી અને મહત્વની ખબર છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો મળી આવ્યા પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.